ગઈકાલે 25મી જૂને ભારતમાં 50 વર્ષ પહેલા લાદવામાં આવેલી કટોકટીના સમયને 50 વર્ષ પૂર્ણ થતા હોય જામનગર એબીવીપી દ્વારા એક મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મશાલ યાત્રામાં એબીવીપીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા। જામનગરના લાલ બંગલા વિસ્તારમાં પહોંચેલી આ મશાલ યાત્રામાં એબીવીપીના નગરમંત્રી ઉત્સવ પંડ્યાએ જણાવ્યું હતું કે લોકતંત્રના રક્ષણ માટે કટોકટી સમયે જે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો તેમને જેલમાં પૂરવામાં આવ્યા હતા। કટોકટી કાળના આ દિવસોને 50 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે જામનગર એબીવીપી દ્વારા 1975ની આ કટોકટીના વિરોધમાં એક મશાલ યાત્રા યોજવામાં આવી હતી। એબીવીપીના નગરમંત્રી ઉત્સવ પંડ્યાએ આ અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, multi-purpose hall, walking track, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ। તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા આજથી 50 વર્ષ પહેલા એટલે કે 25 જૂન 1975ના રોજ જેવી રીતના ઇન્દિરા ગાંધી દ્વારા તાનાશાહી રીતે ઇમરજન્સીને લાગુ કરવામાં આવી હતી, ત્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ રાષ્ટ્રહિત માટે વિરોધ કરી રહ્યા હતા, ત્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને જેલ બંધ કરી દેવામાં આવ્યા હતા। આજે એને લઈ અને એબીવીપી દ્વારા મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ઇમરજન્સીનો વિરોધ કરે છે એવું સાબિત કરે છે। આજે લાલ બંગલો સર્કલથી લઈ અને ડીકેવી સર્કલ સુધીની આ મશાલ યાત્રા રહેવાની છે। જે રીતના ઇન્દિરા ગાંધીએ પોતાની સરકાર બચાવવા, પોતાની તાનાશાહી કરવા આવી રીતના ઇમરજન્સી લાગુ કરી હતી અને 26 જેટલા ફેરફાર સંવિધાનની અંદર કરવામાં આવ્યા હતા, એ ખૂબ જ નિંદનીય હતા। એટલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે મશાલ યાત્રાનું આયોજન કર્યું।